આ જ લોકમાં વૈકુંઠનો આનંદ મળી જતો હોય. સાધારણ ગુરુ વૈકુંઠ પહોંચાડે અને ઉત્તમ ગુરુ વૈકુંઠ ભક્ત સુધી લાવી. એ ભક્તનું જીવન એવું બનાવી દે કે લોકો એની પાસે આવીને ભગવાનને મળ્યા એનો આનંદ એને અનુભવાય. ઘણા જીવ કે ઘણા મહાત્મા, ઘણા આચાર્યો, ઘણા ગુરુજન એવા હોય જેની પાસે જઈએ તો એમ લાગે જાણે ભગવાનની બાજુમાં બેઠા હોય. એની વાણીમાં, એના વિચારમાં, એના વ્યક્તિત્વમાં ભગવાનનો અહેસાસ આપણને થાય. એવા ભગવતીનો સંગ એ વૈકુંઠ કરતા પણ ઉત્તમ છે એમ કહે. તો ચિંતામણી સાધારણ સંસારનું સુખ આપે. હા, ગુરુ પાસે જઈને બેઠા બધી ઈચ્છાઓ પૂરી થવાય. એનું એવું સામર્થ્ય છે, એનો સ્વભાવ એવો છે કે ભક્તને દુઃખી નથી જોઈ શકતો. કલ્પવૃક્ષ એની પાસે માંગવું ન પડે, ઈચ્છો એ પૂરું થાય એવું કલ્પવૃક્ષ છે. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત શેષ. એટલે હરિરાય મહાપ્રભુજી વલ્લભ સાખીમાં કહ્યું, વૈષ્ણવ માટે કલ્પવૃક્ષ કોણ? તો કે શ્રી મહાપ્રભુજીનો આશ્રય એ કલ્પવૃક્ષ સમાન. પણ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ, યોગીઓને પણ દુર્લભ એવું વૈકુંઠ ધામ આપે છે. અને એટલા માટે દરેક જીવે કોઈ ને કોઈ વ્યક્તિગત સદગુરુનો આશ્રય જરૂર કરવો. કારણ કે ગુરુનો આશ્રય કોઈ વ્યક્તિની પૂજા નથી, એ વ્યક્તિત્વનું આરાધન છે. એ પરમ વ્યક્તિત્વનું આરાધન, એ ગુરુ ભાવનું આરાધન છે. અને એ ગુરુ ભાવ જયારે હૃદયને સ્પર્શે છે ત્યારે જીવન બદલાવા લાગે છે. ગુરુ કરે છે શું? પેલું એક વ્યક્તિ પથ્થર તોડતો હતો અને મૂર્તિ બનાવતો, અડધી મૂર્તિ બની. એટલે કોઈએ પૂછ્યું કે કેટલી સરસ તે મૂર્તિ બનાવી. ત્યારે પેલા મૂર્તિકારે કહ્યું, મેં મૂર્તિ નથી બનાવી, મૂર્તિ તો પથ્થરની અંદર હતી જ, મેં તો વધારાના પથ્થરો દૂર કરી દીધા. એમ આ બધા દૈવી જીવો છે, એ લીલાના જીવો છે. ગુરુ તો કેવલ વધારાના પથ્થરો દૂર કરે છે. સુરદાસ, કુમનદાસ, પદ્મનાભદાસ દરેકની અંદર છે, જરૂર ખાલી વધારાના પથ્થરો દૂર કરવાના. એટલે ભગવદ ગીતામાં પણ ભગવાને કહ્યું, તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. અર્જુનને કહ્યું કે તું એ ગુરુની શરણે જા, જે તને તત્વદર્શી બનાવે. તત્વદર્શી ગુરુના શરણે જા, જે તને જ્ઞાન આપે. ત્રણ વસ્તુ બતાવી: પ્રણામ, પરિચર્યા અને પરિપ્રશ્ન. આ ત્રણ વિધિ ગુરુ પાસે જવાની બતાવી. સૌથી પહેલા વંદન કર, અહંકારને મૂકી દે, શરણે થા, એનો આત્મીય બન. અને જયારે આત્મીય થઈશ, પરિચર્યા કર, અને સેવા કરવાથી અહંકાર ઓગળે છે. બને તો જ્યારે પણ ભગવત સ્થાનોમાં જાઓ, ગુરુજનોને ત્યાં જાઓ, ઠાકોરજીના મંદિરમાં જાઓ, બને તો એવી સેવા કરો કે જે સેવાથી તમારા અહંકારને ઠેસ લાગતી હોય. કારણ કે તમારે જ તમારો અહંકાર તોડવો પડશે, બીજા તોડશે ને નહીં ગમે. કારણ કે બીજા કોઈ અહંકારને ચોટ લગાવે ને તો આપણે વ્યક્તિથી દૂર થઈ જઈએ, પ્રવૃત્તિથી દૂર થઈ જઈએ. મને આમ કહી ગયો, મારી પાસે આમ કરાવ્યું, મને આમ જગ્યા ના આપી, આપણે ઠોસ લાગે. તો અહંકાર આપણને દેખાતો નથી, બીજા બતાવે ગમતો નથી, તો કાઢવો કઈ રીતે? એનો ઉપાય એ છે, આપણે જ વિવેકની હથોડી લઈ આપણા અહંકારના પહાડને તોડી નાખીએ. આ વિવેકની કુહાડીથી આપણે જ અહંકાર તોડવાનો. અને એટલા માટે એવી સેવા પસંદ કરો જેનાથી તમને તમારી જાતનું અપમાન થતું હોય એમ તમને લાગે. બીજા કરશે તો એ નહીં જાગે, આપણે જ આપણો વિવેક કરીએ. એવી સેવા લો, કુહારીની, વસ્ત્રની, સોહીની, એવા પ્રકારની કે આપણે લાગે હું આટલો મોટો ને હું આ કરું. પણ ભગવાન આગળ આપણે કાંઈ નથી. બસ એટલું સમજી જઈએ ને, એનાથી મોટું બીજું કોઈ જ્ઞાન નથી. ઠાકોરજીની આગળ હું કાંઈ નથી. મારો અહંકાર સંસાર સુધી રહે ત્યાં સુધી બરાબર છે, પણ પ્રભુને બે હાથ જોડીને કહેજો કે એ અહંકાર ક્યાંક મંદિરની અંદર ન ઘૂસી જાય. એના માટે પ્રભુ મને સાવધાન બનાવે. અને સંસાર સુધી રહે ત્યાં સુધી હું માફ છું, પણ એ જ અહંકાર લઈને હું તારી પાસે આવી ગયો ને, પછી મને બચાવનારું કોણ? પછી એ જ મારું પતન કરી દેશે, મારો મત. અને એટલા માટે હંમેશા સાવધાન રહેવું. ભગવત સ્થાનોમાં જ્યારે પણ જાઓ ત્યારે કોઈ પણ પ્રકારનો મદ નહીં રાખો, દૈન્ય થઈ જાઓ. ગુરુ પાસે જવાની વાત કરી કે વિધિપૂર્વક જા. અને આગળ જયારે આ પ્રશ્નો કર્યા છે ત્યારે સુતજી કહેવા લાગ્યા કે સૌનકજી, તમારા બધા જ પ્રશ્નોનો એક જ જવાબ છે. અને જવાબ આપતા સુતજી બોલ્યા, काल रूपी व्याल सर्प जब जीव का ग्रास करने लगा
तब उससे मुक्त करने के लिए सुखदेव जी ने ये भागवत शास्त्र दिया। કાલ રૂપી વ્યાલ છે, સર્પ છે, જે આપણને બધાને ગ્રાસ કરી રહ્યો છે, ખાઈ રહ્યો છે, એ બધાને નીકળી રહ્યો છે. કાલથી કોઈ બચી શકતું નથી, એ બધાને ખાનારો છે. જુઓ ને કેટલું ખાઈ ગયું, આપણી કેટલી ઉંમર ગઈ, કેટલું સામર્થ્ય ગયું, કેટલી સમજણ ગઈ, કેટલા સ્વજનો ગયા. નથી લાગતું કે આ બધાનો ગ્રાસ કર્યો છે કાલે? કાલ બધાનો ગ્રાસ કરે છે, અને આપણો પગ તો પકડેલો જ છે, આપણને ખેંચી તો રહ્યો જ છે. તકલીફ એ છે, ગ્રાસ તો થવાના છે, પણ એની સાવધાની આપણને છે. ઘણી વાર હું કહેતો હોઉં ને કે ગમે તેટલી સારી ઘડિયાળ લઈ આવો, પણ એવી ગેરંટી ક્યાં કોઈ આપે છે કે આજથી તારો સારો સમય શરૂ થઈ ગયો? અને તકલીફ અત્યારે દુનિયાની એ જ છે, ઘડિયાળ બધા પાસે છે, ટાઈમ કોઈની પાસે નથી. આ બધા પાસે ઘડિયાળ છે, સારામાં સારી હોય, પણ સમય કોની પાસે છે? સમય તો જઈ રહ્યો છે. સમયને કોઈ રોકી નથી શકતું. સમયને રોકી ન શકાય, સમયને કેવલ સુધારી શકાય છે. તમને મળેલા સમયને તમે સફળ કર્યો, સુધાર્યો, બસ એટલું જ તમારા હાથમાં. તમે એને રોકી ન શકો. સમયની ગતિ તો કોઈ રોકી શકતું. અહીંયા કહ્યું કાલરૂપી વ્યાલ ગ્રાસ કરી રહ્યો છે, અને એનાથી મુક્ત કરવા માટે સુખદેવજીએ આ ભાગવત શાસ્ત્ર આપ્યું છે. તો ભાગવત શાસ્ત્રથી શું થાય? ઘડિયાળ બંધ થઈ જાય? સમય રોકાઈ જાય? ના, સમય સફળ કરવાની યુક્તિ ભાગવતમાં છે. સમય રોકાતો નથી, એને સફળ કરી શકાય છે. જે સ્વયં પરીક્ષિત મહારાજે કરી દીધું. શ્રાપ લાગ્યો પણ શ્રાપિતને પણ સમર્પિત બનાવી દે, એ આ ભાગવતની કથા છે. શ્રાપિતને સમર્પિત કરી દીધું, એ આ ભાગવતનું સામર્થ્ય છે. જુઓ ને, 7 દિવસમાં મૃત્યુ. આપણે કહીએ છીએ ને 8મો દિવસ ક્યાં કોઈને મળે છે? આપણને બધાને 7 દિવસમાં જ જવાનું છે. સોમથી રવિ કોને 8મો દિવસ મળે? 7 દિવસ જ બધા પાસે છે. ઘણાને એમ લાગે બસ 7 જ દિવસ. પરીક્ષિતને સુખદેવજી મળ્યા તો સુખદેવજીએ કહ્યું 7 દિવસ તારી પાસે છે. એક ભરોસો અપાવ્યો, એક બળ આપ્યું, અને 7 દિવસમાં તરી ગયા પરીક્ષિત મહારાજ. અને એટલા માટે તરી ગયા એનો અર્થ મરી જવું નથી થતું. મૃત્યુ તો શ્રાપને કારણે હતું, પણ ભાગવતે તારી દીધા. એટલે કે મૃત્યુ પહેલા ભગવાનને મળી લેવાની કળા એ ભાગવતમાં છે. મર્યા પછી ભગવાન મળવાના હોય તો સહેલો ઉપાય ભગવાન મળવાનો શું? કે મરી જાઓ બધા તો ભગવાન મળી જાય. પણ આપણે મરીને થોડી મળવું છે, આપણે તો મળીને મરવું છે. આપણે તો જીતા જીવંત પ્રભુ પ્રાપ્તિ કરી અને પછી આનંદથી ભગવાનને આ દેહ પાછો સોંપવો કે તે જેમ આપ્યું હતું એમ તને પાછો આપ્યું છે. વાસાંસ જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાતિ નરો પરાણી. જે માણસ વસ્ત્ર બદલીને તરો તાજા થઈ જાય એમ વિસર્જન પણ નવસર્જનની શરૂઆત જેવું લાગે. તો આ કળા ભાગવતની છે, અને એટલા માટે કહ્યું કે આ કથા તો એવી છે કે કેવલ આ ભાગવતના શ્રવણ માત્રથી જીવના અંતઃકરણ શુદ્ધ બની જાય. મને શુદ્ધૈ ન વિદ્યતે. ભાગવત સિવાય મનને પવિત્ર કરવાનું બીજું કોઈ સાધન નથી. કથા સાંભળતા સાંભળતા મન વિશુદ્ધ બને છે. અને ખરેખર તમે જ અનુભવ કરશો 7 દિવસમાં મન કેવું ધોવાઈને તરુ તાજા થઈ ગયો એ ભાગવત સાંભળીને તમને અહેસાસ થશે. આ ભાગવતનો પ્રભાવ છે. કહ્યું કે આ કથા તો દેવતાઓને પણ દુર્લભ છે. કારણ કે જ્યારે સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા કહી રહ્યા હતા ત્યારે સ્વર્ગમાંથી અમૃતનો કળશ લઈને દેવતાઓ આવ્યા અને કહેવા લાગ્યા પરીક્ષિત મહારાજને કે તને મૃત્યુનો ડર છે ને, એમ કર તું અમૃત પી લે, અમર થઈ જઈશ. અચ્છા, તો બદલામાં તમને શું જોઈએ? કે બીજું કઈ નહીં, સુખદેવજીને અમે સ્વર્ગમાં લઈ જઈએ અને એમના મુખે કથામૃત અમે સાંભળીએ. એટલે કે એનો અર્થ એ થયો કે સ્વર્ગમાં કથા નથી. અને કથા કેમ નથી? કારણ કે ત્યાં કોઈ કથાકાર નથી. કથા કહેનાર કોઈ હોય તો કથા હોય. કારણ કે જે ભગવાનની કથાનો આનંદ માણે એને ભગવાન સ્વર્ગ નરકના ધક્કા નથી ખડાવતા, એને તો પ્રભુ પોતાના ધામમાં લઈ જાય. અને એટલા માટે દેવતાઓ પણ લાલાયિત રહે. જો દેવતાઓ પાસે સમુદ્ર મંથનનું અમૃત છે જે અમર બનાવે છે, અસુરો પાસે સંજીવની વિદ્યા, કારણ કે શુક્રાચાર્ય એમના ગુરુ છે,
અને કોઈ પણ મરે તો સંજીવની વિદ્યાથી શુક્રાચાર્યને જીવંત કરી દે છે. આ બંને તત્વો એવા છે કે જીવને અમર બનાવે. એ દેવો પાસે પણ કળા છે અને અસુરો પાસે પણ કળા છે. તો માણસ રહી ગયો. માણસ પાસે શું? તો ભગવાન કહે એની પાસે કથામૃત છે કે એ જીવતા જીવંત અમરત્વનો અનુભવ કરી લે છે. એકની પાસે સમુદ્ર મંથનનું અમૃત, બીજા પાસે સંજીવની, પણ મનુષ્ય પાસે આ ભગવાનની કથાનું અમૃત છે. એકવાર જે પી લે ગમે તેવો પાપી કેમ ન હોય. આગળ કથા આવશે દુઃખકારી, એના જેવા પાપ તો અહીંયા બેસેલા કોઈએ નહીં કર્યા. તો એનો ઉદ્ધાર થઈ શકે તો આપણો કેમ? એક ભરોસો પામે. તો એમ આ કથામૃત એવું દિવ્ય છે કે જે ગમે તેવા પાપ કર્યા હોય, અને શાસ્ત્રોમાં તમે કોઈ પુણ્ય ન કર્યું હોય, અનેક પાપો કરીને ગુજરી જાઓ તોય તમારો મોક્ષ થઈ શકે એવી વિધિઓ શાસ્ત્રોમાં છે. આપણે કે ગયા જઈને શ્રાદ્ધ કરો, અહીંયા જઈને આ વિધિ કરો, પ્રયાગમાં જઈને આમ કરો. શાસ્ત્રોમાં અનેક ઉપાયો, જે માણસ કાંઈ ન કર્યું હોય સત્કર્મ અને ગુજરી જાય તો એનો મોક્ષ થાય, એની સદગતિ થાય, એમાં શાસ્ત્રોના ઉપાયો છે. એટલે કે મુક્તિ થઈ શકે છે મર્યા પછી પણ ભક્તિ તો જીતા જીવંત જ કરીને જવાની હોય. એ મર્યા પછી કોઈ કરે આપણને આનંદ ના. આ ભગવાનનું કથામૃત પણ એવું છે. કથા અમૃત એવું છે, જીતા જીવંતને અમરત્વ તો આપે, પણ મરી જાય, દેહ જતો રહે પછી એનો ઉદ્ધાર કરાવી શકે એવું સામર્થ્ય આ કથામૃતનું પણ છે. જેનું પ્રમાણ દુઃખકારીની કથા છે. મૃત્યુ પામ્યો, અધોગતિ થઈ, છતાં એ કથામૃત કરવાથી, ભાગવતજીની સપ્તાહ કરવાથી, કારણ કે આ 6 અધ્યાયમાં જે મહાત્મ્ય છે એ કેવલ ભાગવતનું મહાત્મ્ય નથી, પણ ભાગવત કથા સપ્તાહનું મહાત્મ્ય છે. કે આ સપ્તાહ કરવાથી શું થાય, આ કથા કરવાથી શું થાય, એના મહાત્મ્યનું વર્ણન આ 6 અધ્યાયો. તો કરવું પરીક્ષિત મહારાજે ના પાડી. મારે સ્વર્ગનું અમૃત ન જોઈએ, કારણ સ્વર્ગના અમૃતથી દીર્ઘ જીવન મળે, પણ કથામૃતથી દિવ્ય જીવન મળે છે. મારે લાંબુ નથી જીવવું, મારે તો દિવ્ય જીવન જોઈએ છે. ભલે થોડી ક્ષણો માટે જીવ્યો હું, પણ એ સુગંધ ફેલાવીને જાઉં. પેલો વર્ષોથી પડેલો પથ્થર રસ્તામાં રોજ આવતો હોય, પણ એને જોઈને આનંદ ન થાય, પણ એની બાજુમાં એક નાનકડું ફૂલ ઉગ્યું હોય ને, ભલે એક દિવસ માટે ઉગ્યું છે, પણ જે જોઈને જાય એને આનંદ આપીને જાય. મારે તો આવું દિવ્ય જીવન જોઈએ છે. અને એટલા માટે અભક્તાંસ્તાંશ્ચ વિજ્ઞાય નદ દૌસ કથામૃતમ. અભક્ત જાણ્યા એટલે સ્વર્ગના રહેલા દેવતાઓને કથામૃત ન આપે. જો દેવતાઓ આવીને બેસી ગયા હોત પંડાલમાં તો કોઈ એમને રોકવાનું નહોતું, પણ અમને મળે ને બીજાને ન મળે, આ વૃત્તિ એ દેવતા વૃત્તિ છે. અને એટલા માટે એમને કથા ન મળે. કહ્યું કે આ કથા શ્રવણની વિધિ તો સ્વયં સનત કુમારોએ નારદજીને સંભળાવી હતી. ફરી પ્રશ્ન કર્યો કે અરે નારદજી તો સતત પરિભ્રમણશીલ છે, ક્યાંય રોકાતા નથી, અને સનત કુમારો પણ એક જગ્યાએ ન રહે, તો આ બંનેનો મેળાપ થયો ક્યાં કે જ્યાં સનત કુમારોએ નારદજીને વિધિ સંભળાવી હોય? તો એ કથા કહેતા સુતજી બોલ્યા, એકદા હિ વિશાલાયામ, બદ્રી વિશાલમાં એકવાર આ ચારે મુનિઓ, સનત, સનંદન, સનત કુમાર, જે સનત કુમાર નામથી ઓળખાય છે, 4 મુનિઓ છે, બ્રહ્માજીના માનસ પુત્રો છે, 12 વર્ષની જેમની આયુ રહે છે અનાદિકાળ, પણ અખંડ ભગવદ નામ લે છે, એટલે કાલનો પ્રભાવ એમના પર થતો નથી. જેના મુખમાં પ્રભુનું નામ હોય ને, એના પર કાળ અને કર્મ પ્રભાવિત થતા નથી. જ્યાં ભગવાનને ભૂલીએ ને, ત્યાં જ કાળ અને કર્મ બંને આપણા ઉપર હાવી થઈ જાય. શરણાગત છે અને આ બંને બાધક નથી. વાર્તા સાહિત્યનો પ્રસંગ નથી આવતો, પેલા અષ્ટપદીનો, સપ્તપદીનો પ્રસંગ આવે માજીનો, કે પેલા માજીને લેવા માટે કેટલી વાર યમદૂત આવ્યો, અને યમદૂત આવે ને કે ચલો માજી હવે સમય થઈ ગયો છે જવાનો. અરે હમણાં તો જન્માષ્ટમી છે, હમણાં કોણ આવે, પેલા એની સેવા કરી લેવો પછી આવીશ. પેલો પાછો જાય, પાછો આવે, ચલો હવે તો ચાલો, અરે હવે તો રાધાષ્ટમી આવી, આ સેવા છોડીને કોણ જાય, ત્યાં પછી આવજે. એમ કરીને 7 વાર પાછો ફેરવ્યો, અને પછી કાળના માથે પગ મૂકીને માજી રહે. તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં નહીં પ્રવેશ વિધિ અર્થ. એવી આ પરમાત્માની ગાથા છે કે જે ભગવાનના શરણે રહે એને કાળ અને કર્મ બાધા કરતા નથી. કર્મમાંથી મુક્ત થવા માટે પણ બને તો ભગવાનની શરણાગતિ હોય. કર્મના બંધનો પણ ભગવાન ખોલી દે.
ભલે લોકો એમ કહેતા હોય કે કર્મ તો ભોગવવા જ પડે, એને કોઈ ફેરવી ન શકે, કર્મના ફળ તો ભોગવવા જ પડે. આ શાસ્ત્રનું અધ્યયન કરો તો આ સંપૂર્ણ સાચી વાત નથી. કર્મ બંધનથી પણ છૂટી શકાય. ભગવાન પોતે ગીતાજીમાં કહે છે, અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તું મારા એકની શરણમાં આવ, હું તને તારા કર્મ બંધનોમાંથી છોડાવીશ. અને ભગવાન છોડાવે જો શરણાગત થાવ. એટલે જ પુષ્ટિ માર્ગમાં આપણે ત્યાં બ્રહ્મ સંબંધની વિધિ પહેલા કરવામાં આવે. અને બ્રહ્મ સંબંધ એટલે શું છે? આ શરણાગતિની વિધિ છે. આપણે વિધિવત ઠાકોરજીના શરણે જઈએ. શરણાગત જે થાય એનું યોગ અને ક્ષેમ સ્વયં ભગવાન કરી આપે છે. અને એટલા માટે જીવે ભક્તિ માર્ગમાં ચાલવા માટે સૌથી પહેલા શરણાગત થવું. અહીંયા આ સનત કુમારોનો મેળાપ નારદજી સાથે થયો. જેમ એમ કહ્યું ત્યારે પૂછ્યું કે નારદજી તો પરિભ્રમણશીલ છે અને સનત કુમારોને મળ્યા ક્યાંથી? ત્યારે કથા કહેતા કહ્યું કે બદ્રી વિશાલમાં સનત કુમારો સત્સંગ માટે એકત્રિત થયા. એટલામાં નારદજી ઉતાવળા જતા દેખાયા. મુખમાં ચિંતા હતી. સનત કુમારોએ કહ્યું કે અરે નારદ, ભક્ત તો ચિંતનમાં હોય, તમારા મુખમાં ચિંતા કેમ? અને ત્યારે નારદજી પોતાની व्यथा અને કથા બંને कहता बोलिया. नारद जी कहने लगे अपनी व्यथा और कथा को कि मैं पृथ्वी को सर्वोत्तम जानकर तीर्थ यात्रा करने के लिए आया और जहां जहां तीर्थों में गया, બધા જ તીર્થોમાં ગયો, પણ ક્યાંય મને શાંતિનો અનુભવ નથી. બધે જ કલિયુગનો પ્રભાવ મને દેખાય. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી પાશંત પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિર્મમ. મહાપ્રભુજીને બી કહા. નારદજી એ જ વાત કરી કે બધે જ ગયો, ભગવાનને મેળવવા ગયો, પુણ્યો કરવા ગયો, શાંતિની પ્રાપ્તિ માટે ગયો, પણ બધે જ મને કલિયુગનો પ્રભાવ દેખાય. કલિયુગ એટલે ક્લેશ, કલહ. આજે બધે જ ઘર ઘરમાં કલહ છે, ક્લેશ છે. આ જ કલિયુગ છે. જે સમય ઠાકોરજી પાસે તમે શાંતિથી બેઠા હો ત્યારે માનજો અત્યારે મારો સતયુગ ચાલી રહ્યો છે. જો એક જ દિવસમાં તમને ચારે યુગનો અનુભવ પોતાના ઘરે જ થાય. સવારે ઉઠીને સ્નાન કરીને સેવામાં બેઠા હો ત્યારે સતયુગ આવે, અને જ્યાં મંદિર બંધ કર્યું ત્યાં ત્રેતા ચાલુ થઈ ગયો. ત્રેતા ચાલુ થયો એટલે સૌથી પહેલા શાંતિ જાય. એટલે બધી ચિંતાઓ માથે ઘેરી લે. આ બાકી છે, આમને ઓફિસ જવાનું છે, સ્કૂલે જવાનું છે, આ જવાનું છે, એટલે શરૂ થયું. ત્રેતા પછી તો આપ હમણાં એનો વિસ્તાર નથી કરતો, પણ ચારે યુગનો અનુભવ તમને એક જ દિવસમાં રોજ ઘરે થાય. અને સાંજ પડતા પડતા તો ઘરમાં એવું કલયુગ આવી જાય કે એકબીજાને સામે દેખ્યા ન રહે. તમે તો સામે આવતા જ નહીં, સમજી લેવું કે કલયુગ સામે આવી. એક જ દિવસમાં ચારે યુગનો અનુભવ આપણે કરીએ. તો અહીંયા નારદજી કહેવા લાગ્યા, હું જ્યાં જ્યાં ગયો ત્યાં કલયુગનો અનુભવ મને થયો. શું શું જોયું? કલયુગના લક્ષણમાં દેખાયું શું? અને નારદજી એ વાત કહેતા સનત કુમારોને કહે, સબસે પહેલા નારદજીને દેખા સત્યમ નાસ્તિ, સત્યનો નાશ થયો. એક વસ્તુ યાદ રાખજો, સત્ય એ કોઈ શબ્દનું નામ નથી, સત્ય એ ભાવનું નામ છે. ઘણી વાર મુખમાં અસત્યના શબ્દો હોય પણ ભાવના સત્યની હોય તો શાસ્ત્રો એને સત્ય કહે છે. જેમ શાસ્ત્ર કહે છે કે કોઈ ગાયને મારવા માટે કોઈ પાછળ પાછળ દોડતો હોય અને તમે ગાયને જોઈ આમ જતા અને પૂછે તમને, તો ગાયને ભાગતા જોઈ અને તમે કહો હા ડાબી બાજુ ગઈ, અને એમ ગાયને બચાવી લીધી. મુખમાં ભલે અસત્યના શબ્દો હતા પણ એ દિવસે તમે સાચું બોલ્યા. તમારો ભાવ સત્યનો છે કે જેનાથી શાંતિ અને સદગુણ ઉત્પન્ન થાય એ સત્ય છે. એટલે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. એટલે એવું કડવું સત્ય શાસ્ત્ર પણ સ્વીકારતું નથી કે જેમાં કડવાટ. આપણે ભલે એમ કહીએ કે સાચું બોલીએ એટલે કડવા લાગી, ના, આપણને કડવું જ બોલવું હોય છે. ખાલી સત્યનો તો દુરુપયોગ કરતા હોઈએ. કોઈનું અપમાન કરવું હોય ને ત્યારે સત્ય બોલીએ, કોઈને નીચે બતાવવા હોય ત્યારે સત્ય બોલીએ, કોઈને દુઃખ પહોંચાડવું હોય ત્યારે સત્ય બોલીએ, પણ કોઈના ગુણ જોઈ સીધું મોઢા પર કહ્યું કે તમે બહુ સારા છો ત્યારે તો સત્યનો આગ્રહ પણ નથી હોતો. અને એટલા માટે સત્યનો કલયુગમાં દુરુપયોગ થાય.
દુરુપયોગ કહે છે એટલે સત્યનો નાશ થયો કહેવાય. કારણ કે એનો સદુપયોગ રોકીને દુરુપયોગ. ગુણ જોઈને સીધું મોઢા પર નથી કહેતા, દોષ જોઈને મોઢા પર કહીએ. લોકો એમ કહે ને અમે પાછળ વાત ના કરી, સીધે સીધું મોઢા પર કહી દઈએ, તો આ પણ કોઈ ગુણ નથી. અને મનમાં વાત રાખી નથી શકતા એટલે કહી દો છો. તો ઘણી વાર કહું, લોકો એમ કે અમે પાછળ વાત ના કરી, દિલમાં ના રાખી મોઢા પર. દિલમાં નહોતું બોલાઈ ગયું, વાત જ ખોટી છે. દિલમાં હોય એટલે જ બોલાય. લોકો પછી ભલે આ બધું વાળવા જાય, ના ના દિલમાં નતું, ખાલી કહેવાઈ ગયું ને, ખોટું ના લગાડતા. બોલ્યા પછી સોરી કહેવાથી કઈ ભૂસાઈ જતું નથી, એ તો સળગતું જ રહે. અને એટલા માટે વિવેકી બનવું મનુષ્ય. તમે ગમે તેટલા સાચા હો, પણ જો વિવેકી નથી તો એ તમારું સત્ય કોઈ કામનું નથી. કારણ કે સાચી વાત ક્યારે કહેવી એ જો સમજ તમને નથી તો તમે સત્યને કદરૂપ બનાવી રહ્યા. અને સત્ય માટે આપણે તો લોકોને ઘટનાઓ કેવી કહીએ. પેલા સત્યવત રાજાની લોકો કહે ને કેવી કેવી હરીશ